આ મહારાણી હજી ન આવી, કન્યા નહીં ગઈ. મમ્મીજી હું આવી ગઈ. એ આવો આવો, તમે પધાર્યા? ભલે પધાર્યા, ભલે પધાર્યા. મહારાણી પધાર્યા કા? હા ઓ મમ્મીજી હું પધારી જાઉં. હું એમ કહું કે તમે જોવ હું પણ એ કઈ નહીં, હવે બેઠી બેઠી મોબાઈલ જોતી હતી, સકડાસ ફરે કઈ આવે જ નહીં. મારે ઓલા ભજન સાંભળવા હતા પણ કઈ આવે તો સાંભળો ને. હે સોનલ વો, હું એમ કહું સકડા કા ફરેતી? એ મમ્મીજી નેટની પ્રોબ્લેમ હે, નેટ નહીં પકડાતું હોય એટલે સકડા ફરતા હે. સકડા ભલે ફરતા હોય પણ તું ક્યાં ફરીને આવી કે તો મને? જમવાનું બનાય સાની મુની, ભૂખ લાગી, ટાણું થઈ ગયું જમવાનું બનાવવાનું તો. પણ મમ્મીજી મને ભૂખ નથી લાગી, હું તો બહાર ખાઈને આવી. મેં તો વડાપાઉં 2 ખાઈ લીધા મમ્મીજી. બસ તમારે બહારનું જ ખાવું, મેંદાવાળી આસળ કુસળ વસ્તુ એવું ખવાતું હે કાં? પછી મારા છોકરા વાહે ક્યાંથી તું કઈ વધવા દે? હા બહારનું ખાઈ ખાઈને ખાલી ખોટા ખર્ચાસ કરાવે. પણ મમ્મીજી તમે સાંભળો તો ખરી, તમારા હાટું વડાપાઉં લેતી આવી હું. એ લાઈવ લાઈવ તો જોત દે મને, નકર ઠરી જાય તો પછી મજા નહીં આવે. ગરમ ગરમ ખાવાની જ મજા આવશે દે. આ ઓલી આપણે દુકાને ખાઈ ઈ દુકાનનું જ છે ને, મને બીજા ના નો ભાવે. ઓને ઓલી પાવની અંદર લાલ છોટણી નખાવી ને ઓલી નાખી ને ઓલા મરચા આપ્યા કે નખાઈ પા ભેગા. ખાવાના ભડભડિયા તો જો હવે નહીં ખાઈ, દીકરા વાહે કઈ વધવા નથી દેતી. કીધું કે લઈ આવી તો ફટાફટ ખાઈ લી હે. એ હા મમ્મીજી મરચાઈ લઈ આવી ને વડાપાવ ઉપર ઓલી છોટણી એ ભભરાવી. હા તો તમે કયા તે ગામના ગોરીલા, અસકો મસકો કારેલી. અમે ગોંડલ ગામના ગોરીલા, અસકો મસકો કારેલી. તમે કેટલી બેનો કુવારી રે, અસકો મસકો કારેલી. અમે બે બેનું કુવારી રાજ, અસકો મસકો કારેલી. એમાં તમે અમને ભટકાણા રાજ, હાહરાએ ભટકાવ્યા રાજ. તો ભોગવો હવે બીજું હું. હા અસકો મસકો કારેલી વાળા સીધી ના રહુની, તમને કોઈ દેતેય નહીં. ઓહોહો આખા ઘરમાં 5 વાર હંસવારી કાઢી લીધી. પવન નો ઉડા ઉડ ને હું વાયરા વાડ નેવરી ની તો હંસવારીને પોતા કરી કરીને ગરમી સડી ગઈ હસોડી તો ઘડીક વાર બેહવા દેની. સોનલ વાવ એ સોનલ વાવ, હમણાં આવીને કામ છીનશે આગળી. તાણું થયું રસોઈ કરો, આ કરો તે કરો, ફલાણું કરો ઢીકડું કરો. નેવરી તો થોડીક વારે રેવા નથી દેતા મને. હું થયું સોનલ કેમ તું બેહી ગઈ? કઈ નહીં મમ્મીજી, થોડુંક મને શરીરમાં હેરખું નથી લાગતું. ઝીણું ઝીણું પેટમાં દુખે ને માથું દુખે ને આમ સકર આવી જાય ભેગીથી, કઈ ખબર નથી પડતી હું થાય. મમ્મીજી કઈ કામ હતું તમારે? આજથી તો મારે રસોઈ નહીં બને. હું કરું? હાવ કઈ કામ કરવાની મરજી જ નથી થતી. એ ના રે ના, હવે કઈ કામ નતું. હું તને કાલ હાંજે કેતા ભૂલી ગઈ, બાજુવાળા ન્યા જમવાનું છે એક જણાને. તે હું કહું કે સોનલ જમી આવી છે, હવે તને તો મજા નત તો તું હું જ આવે, હું જમી આવું. તારાથી તો હલાતુંય નત ને ઊભુંય નત થવાતું, તો તું ક્યાંથી જાય? હારું હાલ તો હું જમી આવું. વગર હોય કે મારા જ પગમાં કવાડી મારી દીધી. જમવા વઈ ગઈ હોત તો કઈ ઉપાડી નથી. આ ખોટા બાના હું કરવા કર્યા મે ભગવાન? ભોગવો સોનલ ભોગવો, હવે કર્યા તો ભોગવવા જ જો હે. આ કઈ કામે ન કરવું પડે ને મસ્ત મજાનું જમવાનું મળી જાય બેઠા બેઠા. તો આ ક્યાં કર્યું આવું બધુંય મે. હાલો કામ કર્યા વિના છૂટકો નથી, હજી બધુંય પડ્યું હાલ હાલ કરવા માંડું. વડાપાવ તો ખાઈ લીધું પણ પાછા જમવાય ભાગી ગયા. હમણાં કહેતા હતા ભૂખ નથી લાગી બોલો. એક હું 3 વડાપાવ ખાઈ ગયા ને ઉપર જતા પૂગી ગયા જમવાય. આને નસીબ કહેવાય જો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.